અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો અચાનક હડતાલ પર ઉતર્યા। કલાકો સુધી અનેક મૃતદેહો રજળી પડ્યા। 17 જાન્યુઆરી વડાપ્રધાન મોદી કરશે અમદાવાદની નવી વીએસ હોસ્પિટલનું લોકાર્પણ। 1500 બેડ ધરાવતી હોસ્પિટલ બનાવવા 700 કરોડનો થયો ખર્ચ। અમદાવાદની જૂની વીએસ હોસ્પિટલમાં 500 પથારીઓ જ અમલમાં રહેશે। કોર્પોરેશનના શાસકોનો વિવાદિત નિર્ણય, ટ્રસ્ટીઓની 1200 પથારી રાખવાની હતી માંગ। ઉત્તર પૂર્વમાં શીત લહેરથી ગુજરાતમાં ઠંડીનો સપાટો, હજુ 2 દિવસ રહેશે ટાઢનું જોર। 21 તારીખથી ઘટી શકે છે ઠંડી। અમદાવાદમાં રિક્ષા ચાલકોએ આપેલા બંધના એલાનનો ફિયાસ્કો, યુનિયનો વચ્ચેનો મતભેદ સામે આવ્યો। દિવસભર રસ્તાઓ પર જોવા મળી રિક્ષાઓ। રાજકોટમાં બોગસ બિલિંગ રોકવા જીએસટી વિભાગનો એક્શન પ્લાન। 15 જાન્યુઆરી સુધી દરરોજ 5 વેપારીના ધંધાના સ્થળની લેશે મુલાકાત। નમસ્કાર, સમાચાર સાથે હું નિશિત। બુલેટિનની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। ડ્રીમ પેસિફિક કૌભાંડ મામલે અપડેટ મળી રહ્યા છે। 2 આરોપીની ધરપકડ કરાઈ છે। નીતિન પટેલ અને અમિત ઠક્કરની ધરપકડ। એડ જોવાનું વળતર આપવાનું કહી છેતરપિંડી આચરી હતી। તો જે ડ્રીમ પેસિફિક કૌભાંડ છે તેમાં 2 આરોપીની ધરપકડ કરી લેવાઈ છે। નીતિન પટેલ અને અમિત ઠક્કરની ધરપકડ કરાઈ છે। એડ જોવાનું વળતર આપવાનું કહી લોકો સાથે છેતરપિંડી આચરી અને એટલા માટે જ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી લીધી છે। અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદમાં એક બાદ એક કૌભાંડો સામે આવ્યા, તેમાંથી એક ડ્રીમ પેસિફિક કૌભાંડ। આ તરફ વડોદરાની શામળ બેચરની પોળના ગોડાઉનમાં આગ લાગી છે। એમ્બ્રોઇડરી અને વર્ક મટીરિયલના ગોડાઉનમાં આગ લાગી છે। 4 ફાયર ફાઇટરની ગાડી ઘટના સ્થળે પહોંચી છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું તારણ છે। ગોડાઉનમાં રાખેલો કિંમતી સામાન બળીને ખાક થઈ ગયો છે। મેં આપને દ્રશ્ય દેખાડી રહ્યા છે ટીવી સ્ક્રીન પર। ગોડાઉનમાં ભીષણ આગ, કિંમતી સામાન બળીને ખાક થઈ ગયો છે। પ્રાથમિક અનુમાન એવું છે કે શોર્ટ સર્કિટના કારણે આ ગોડાઉનમાં આગ લાગી હોઈ શકે। જોકે 4 ફાયર ફાઇટરની ગાડી ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહી છે। જે દ્રશ્યમાં આપ સ્પષ્ટપણે જોઈ શકો છો, પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। આગ એટલી ભયંકર છે કે તેની નજીક જવું ફાયરના જવાનો માટે થોડું મુશ્કેલ થઈ પડ્યું છે, પરંતુ સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। લોકરક્ષક પેપર લીક કેસમાં પોલીસની બેદરકારી સામે આવી। આરોપી સુરેશ પંડ્યાને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયો। રિમાન્ડ અરજીમાં અધૂરી માહિતીથી પોલીસ શરમમાં મુકાઈ। કેસમાં સુરેશ પંડ્યાનું નામ કેમ સામે આવ્યું તેનો અરજીમાં ઉલ્લેખ ન હતો। આરોપીના વકીલે આ મુદ્દો વાંધો ઉઠાવ્યો અને વકીલના વાંધા બાદ મેજિસ્ટ્રેટે પોલીસ પાસે નિવેદન માંગ્યું। તાત્કાલિક પોલીસ મથકેથી નિવેદન સહિતના દસ્તાવેજો મંગાવાયા અને આરોપીના વકીલના વાંધા બાદ પોલીસે ચોખવટ કરી કે આરોપી ઇન્દ્રવદનની પૂછપરછમાં સુરેશ પંડ્યાનું નામ ખુલ્યું છે। અંતે કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા 10 દિવસના, જોકે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। તો લોકરક્ષક દળના પેપર લીક કૌભાંડમાં ગાંધીનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી। કેસના મુખ્ય આરોપી સુરેશ પંડ્યાની ધરપકડ કરવામાં આવી। પેપર લીક કૌભાંડમાં સુરેશ પંડ્યાનો મુખ્ય રોલ હોવાનું સામે આવ્યું। તેણે દિલ્હીની પ્રોફેશનલ ગેંગ સાથે મળી કૌભાંડને અંજામ આપ્યો હતો। હાલ તો સુરેશ પંડ્યા પોલીસના સકંજામાં આવી ગયો છે। ગુજરાત પોલીસને આ કેસમાં મહત્વપૂર્ણ કડી હાથ લાગી છે। ત્યારે સુરેશના સાગરીત અશ્વિન અને કેરિયર તરીકે કામ કરતો નિલેશ પણ હાથમાં આવી જાય તેવી શક્યતા છે। મુખ્ય આરોપી સુરેશ પંડ્યા નરોડા વિસ્તારમાં રહે છે, ત્યારે ઝી 24 કલાકે તપાસ કરતા તેના ઘરે તાળું લાગેલું હતું।
પેપર લીક મામલે ગાંધીનગર પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુખ્ય આરોપી સુરેશ પંડ્યાની ધરપકડ કરી છે। ત્યારે આ જે નરોડા ખાતે આ તેમનું નિવાસસ્થાન આવેલું છે। સુરેશ પંડ્યા તેમની પત્ની એમને ત્યાં પરિવાર સાથે અહીંયા રહે છે। હાલ આ જે મકાન જે છે ત્યાં તાળું લગાવવામાં આવ્યું છે। આડોશ પડોશના કહેવા પ્રમાણે થોડાક સમય પહેલાં ત્યાં એ લોકો એમના પરિવાર સાથે અહીંયા રહેતા હતા, પણ જ્યારે સુરેશ પંડ્યાની ધરપકડ થઈ છે ત્યારબાદથી તેઓ ક્યાંક જતા રહ્યા છે। પોલીસ હાલ સુરેશ પંડ્યાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી રહી છે, તેમની પૂછપરછ કરી રહી છે। તેમના ઘરે હાલ આપ જોઈ શકો છો કે તાળું વાગ્યું છે, એટલે એવું કહી શકાય કે જે પોલીસ જે છે પેપર લીક કાંડ મામલે તેમના ઘરે આવી હશે, તેમની ધરપકડ કરી ત્યારબાદથી તેમના પત્ની એમના તેના પરિવાર જે છે ત્યાં જતા રહ્યા છે। હાલ હવે જે સુરેશ પંડ્યા છે તેમની પૂછપરછ બાદ કેવા ખુલાસા સામે આવે છે તે જોવું રહ્યું। કેમેરામેન સંદીપ સાથે જાવેદ સૈયદ, ઝી મીડિયા, અમદાવાદ। વડોદરાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ફતેપુરા શાળાની શિક્ષિકાએ વોટ્સએપ ગ્રુપમાં ધોરણ 6ના ગણિતનું પેપર લીક કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે। શિક્ષિકાએ 1 નવેમ્બરે યોજાયેલી પરીક્ષાનું ધોરણ 6નું ગણિતનું પેપર લીક કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે। વિપક્ષી નેતાઓ આ માટે ફતેપુરાની શાળા ખાતે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી। પેપર વાયરલ કરનાર શિક્ષિકાની પૂછપરછ પણ કરી હતી। વિપક્ષી સભ્યોએ પેપર લીક થયાની જાણ અધિકારી અને ચેરમેનને કરી હતી, પરંતુ કોઈ પગલાં ન લેવાતા સભ્યોએ મીડિયા સમક્ષ ઘટસ્ફોટ કર્યો અને આ બાદ શિક્ષણ સમિતિએ 2 સભ્યોની સમિતિ રચી, જે ફતેપુરાની શાળા ખાતે તપાસ માટે પહોંચી હતી। પાછળથી વિપક્ષી સભ્યો ત્યાં પહોંચ્યા, જો કે વિપક્ષી સભ્યો ત્યાં પહોંચે તે પહેલા જ તપાસ સમિતિના સભ્યો ત્યાંથી ચાલ્યા ગયા હતા, તેથી મામલો રફેદફે કરવાની શંકા વિપક્ષે વ્યક્ત કરી હતી। શાસન અધિકારીએ જે 2 તપાસ સમિતિના વ્યક્તિઓને ફોન કરીને એમની ઓફિસમાં બોલાવી લીધા, એટલે તમે સમજી શકો છો કે આ મામલાને કોઈ કહેવું કે મેં આ ગુનો નથી કર્યો, માર્કેટ સોલંકી મેં એવું નથી કર્યું, પણ પેપર ફૂટ્યું છે 100%, એ પણ કબૂલે છે કે પેપર તો ફૂટી ગયું છે, કોઈક શિક્ષકે ફોડી દીધું છે જવાબો સહિત, પણ શાસન અધિકારી ચેરમેનના આદેશથી પેલા 2ને બોલાવી અને ઓફિસમાં બેસાડી દે કે આ તપાસ થાય નહીં। એટલે આ સમગ્ર મામલો ચેરમેન અને શાસન અધિકારી દબાવવા દેવા માંગે છે, પણ ભાજપમાં ચાલતા આ ભ્રષ્ટાચારોને અમે ઉજાગર કરીને રહીશું। પેપર પૂરું થવાનો સમય જ્યારે વિદ્યાર્થીઓ પેપર લખતા હોય અને ત્યાર પછીના સમયની અંદર 4:30ની આજુબાજુ જો કોઈ પેપર ઓનલાઈન બધા જે ગણિત વિજ્ઞાનના વિષયના નિષ્ણાંતો હોય એમને એટલા માટે આપી દેવાનું હોય કે ગણિત અને વિજ્ઞાનની અંદર એવા પ્રયોગો, એવા મેથ્સના સોલ્યુશન કાઢવાના હોય કે જે તરત તપાસી અને એમણે મૂકી દેવાનું હોય છે। આ ગણતરીથી કોઈ શિક્ષક દ્વારા ઉતાવળ થઈ છે કે નહીં એ એક તપાસનો વિષય છે, એટલા માટે આપણે તપાસ કરીએ છીએ, જે પણ સામે આવશે એના માટે આપણે પગલાં જરૂર લઈશું। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલા પોસ્ટમોર્ટમ રૂમની બહાર સિવિલ હોસ્પિટલ અને ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો વચ્ચે પાર્કિંગને લઈ તકરાર ચાલી રહી છે। આ તકરારના કારણે આજે મૃતદેહોને રજળવાનો વારો આવ્યો। સિવિલ હોસ્પિટલમાં દ્રશ્યો એવા સર્જાયા કે જેનાથી મોતનો મલાજો પણ ન જળવાયો। વિશ્વની સૌથી મોટી એવી અમદાવાદ સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી હોય છે, ત્યારે વધુ એક એવી ઘટના બની જેને જોઈને નજર શરમથી ચૂકી જાય। સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો મૃતદેહને તેમના ઘર સુધી પહોંચાડતા હોય છે, પરંતુ એમ્બ્યુલન્સના પાર્કિંગને લઈને એમ્બ્યુલન્સ ચાલકો અચાનક હડતાલ પર ઉતરી ગયા। એમ્બ્યુલન્સ ચાલકો હડતાલ પર ઉતરી જતા જ અનેક મૃતદેહો રચડી પડ્યા। ના છૂટકે કોઈને શટલ રિક્ષામાં લઈ જવા પડ્યા તો કોઈને અન્ય વાહનમાં। કોઈ મૃતદેહો તો કલાકો સુધી બહાર જ પડ્યા રહ્યા। લગભગ 8 થી 10 લાશો રચડી પડી છે। હવે આગામી દિવસમાં કઈ રીતે આપ જોઈ રહ્યા છો હડતાલ? પણ અમારે હડતાલને વધારે નથી કરવું, અમારે તો સેવા કરવાની છે અને આ લોકોને ગાડીઓ પૂરી પાડતા હોય તો અમે સ્વેચ્છાએ, આમ હડતાલ નથી, અમારે સ્વેચ્છાએ બંધ રાખ્યો છે। એમ્બ્યુલન્સ માટે હોસ્પિટલમાં પાર્કિંગની જગ્યા ફાળવાઈ હોવા છતાં તેઓ રસ્તા પર પાર્ક કરતા હોવાથી પોલીસે ગાડીઓ લોક મારી દીધી હતી, જેથી એમ્બ્યુલન્સ ચાલકો સ્વૈચ્છિક હડતાલ પાડી હતી। આમ પોલીસ અને એમ્બ્યુલન્સ ચાલકો વચ્ચેની લડાઈમાં મૃતદેહો રચડી પડ્યા। કલાકો સુધી મૃતદેહને ઘરે લઈ જવા પરિવારને વાહન પણ ન મળ્યા। પોલીસ અને એમ્બ્યુલન્સ ચાલકોની લડાઈમાં મોતનો મલાજો પણ ન જળવાયો। સહાય કરીએ છીએ, એવું નથી કે લાશ પડી રહી છે, અમારા ધ્યાન બાદ છે, અમે વ્યવસ્થા કરશું, અમારી જવાબદારી।
પાર્કિંગની સમસ્યાને લઈને ઊભી થયેલી માથાકૂટ મૃતદેહ અને પરિવારજનો માટે મુશ્કેલી બની ગઈ. વિશ્વની સૌથી મોટી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ન મળતા મૃતદેહને શટલ રિક્ષામાં લઈ જવા પડ્યા તે એક દુઃખદ બાબત છે. હાલ તો એમ્બ્યુલન્સ ચાલકો અને સિવિલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ વચ્ચે બેઠક બાદ મામલો થાળે પડ્યો છે. પરંતુ આ પ્રકારના દ્રશ્યો ફરી સિવિલ હોસ્પિટલમાં ન સર્જાય તેની સંભાળ રાખવાની ફરજ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની જ છે. અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ. અમદાવાદમાં નિર્માણ પામેલી નવી વીએસ હોસ્પિટલનું લોકાર્પણ આગામી 17મી જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી કરશે. સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામથી બનેલી આ હોસ્પિટલમાં 1500 બેડની સુવિધા હશે. અમદાવાદ કોર્પોરેશને આ હોસ્પિટલ બનાવવા પાછળ 700 કરોડનો ખર્ચ કર્યો છે. 17 જાન્યુઆરીએ વડાપ્રધાન લોકાર્પણ કરશે. પછી 18 જાન્યુઆરીથી સામાન્ય લોકોની સારવાર માટે હોસ્પિટલ ખુલ્લી મુકાશે. તો અમદાવાદ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલ અંગે ભાજપ શાસક કોર્પોરેશનના શાસકોએ વિવાદિત નિર્ણય લીધો છે. ભાજપના શાસકોએ નિર્ણય લીધો કે જૂની વીએસ હોસ્પિટલમાં 500 પથારીઓ જ અમલમાં રહેશે અને નવા મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ હેઠળ નવી વીએસ હોસ્પિટલનો વહીવટ થશે. મૂળ ટ્રસ્ટીઓની મંજૂરી વગર કોર્પોરેશને આ નિર્ણય લીધો છે. મૂળ ટ્રસ્ટીઓની 1200 પથારી રાખવાની માંગ હતી, જેની સામે 500 પથારીઓ જ અમલમાં રહેશે તેવો કોર્પોરેશનના શાસકોએ નિર્ણય લીધો છે. હાલ સમગ્ર મામલો રાજ્ય ચેરિટી કમિશનર સમક્ષ પડતર છે. આ તરફ પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. પત્રમાં પાટીદાર સમાજના વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કરી વિવિધ માંગ કરવામાં આવી છે, જેમાં નિગમ અને આયોગમાં કરવામાં આવેલી માંગણી પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે 6 મનપા અને એજ્યુકેશન ઝોનમાં રહેવા માટે હોસ્ટેલની સુવિધા સહિતની માંગ કરવામાં આવી છે. સાથોસાથ તેમ પણ જણાવ્યું છે કે જો માંગ 1 મહિનામાં નહીં સ્વીકારાય તો આયોગ અને નિગમ સામે આંદોલન કરવાની ચીમકી પણ દિનેશ બાંભણિયાએ ઉચ્ચારી છે. આજે બિન અનામત વર્ગને 1 વર્ષ થવા છતાં પણ વિદ્યાર્થીઓની લોન કે ફી ચૂકવવાની કોઈ કે સહાય ચૂકવવાની કોઈ પ્રોસેસ પૂરી થઈ નથી અને અમારી 4 માંગણીઓને લઈને પણ નિગમને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ આગળની કાર્યવાહી નથી થતી. એટલે આજે છેલ્લી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી છે અને 1 મહિનાનો સમય આપ્યો છે. નહીં આપે તો આયોગ અને નિગમની સામે અમે આંદોલન કરીશું. વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ગુંબજ રિસ્ટોરેશન મામલે દિલ્હીની એએસઆઈની ટીમ વડોદરા આવી પહોંચી હતી. ટીમે યુનિવર્સિટીના સત્તાધીશો સાથે આર્ટ્સ ફેકલ્ટીમાં ગુંબજની મુલાકાત લીધી. ગુંબજના રિસ્ટોરેશનના કામ દરમિયાન નુકસાન થયું હતું. ગુંબજના રિસ્ટોરેશનની કામગીરી પણ એએસઆઈને સોંપવામાં આવી છે. કરોડો રૂપિયાના ખર્ચે ગુંબજનું રિસ્ટોરેશન કરવામાં આવનાર છે. એએસઆઈની ટીમે ગુંબજને થયેલા નુકસાનનો તાગ મેળવ્યો છે. રિક્ષા ચાલકોએ આપેલા બંધના એલાનનો ફિયાસ્કો થયો. રિક્ષા ચાલક યુનિયનની વચ્ચેનો મતભેદ સામે આવ્યો, જેને લઈ રિક્ષા ચાલકોની હડતાળનો ફિયાસ્કો થયો અને સમગ્ર શહેરમાં રોડ પર રિક્ષાઓ જોવા મળી. બંધના સમર્થનમાં રહેલા રિક્ષા ચાલકોને સંપૂર્ણ સમર્થન ન મળતા રોષની લાગણી ફેલાઈ. રિક્ષા ચાલકોને વધુ રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે તેવી માંગ કરાઈ હતી. સ્ટેન્ડ સિવાય રિક્ષા ઊભી હોય તો પોલીસ રિક્ષા ચાલકોની અટકાયત કરે છે. તેમને મેમો અપાઈ રહ્યા હોવાથી તેનો પણ વિરોધ કરાયો હતો. અમદાવાદના અમરાઈવાડીમાં એક સગીરાના બીભત્સ ફોટા અને વિડીયો વાયરલ કરવાના ગુનામાં એક યુવકની ધરપકડ કરાઈ. અનિલ વાઘેલા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર અનિલ વાઘેલા સગીરાના ભાઈ સાથે મજૂરી કામ કરતો હતો અને અવારનવાર ઘરે આવતો હતો. સગીરા આરોપીને ભાઈ માનતી હતી, પરંતુ આરોપી સગીરાને એકતરફી પ્રેમ કરવા લાગ્યો હતો. ત્યારે એક દિવસ ઘરે જઈને આરોપી અનિલે સગીરાના ઘરે જઈ બીભત્સ ફોટા અને વિડીયો ફોનમાં લઈ લીધા અને વાયરલ કરી દીધા હતા. પોલીસે આ મામલે અનિલ વાઘેલાની પોક્સો કલમ હેઠળ ધરપકડ કરી મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. જેમાં ફરિયાદીશ્રીની 13 વર્ષની દીકરી જે આરોપી અનિલભાઈ વાઘેલા, જેમણે આ જે આરોપી છે ફરિયાદીની સાથે મિત્રતા કેળવીને એના ફોટો અને વિડીયો ઉતારીને એને ફોટો અને વિડીયો વાયરલ કરવા માટેની ધમકી આપેલી, જે અનિલભાઈ વાઘેલાને આપણે ગઈકાલે અટક કરી દેવામાં આવેલ છે અને આગળની તપાસ શરૂ છે.
આ તરફ ભાવનગરમાં ડિમોલેશનની કામગીરીનો વિરોધ કરાયો. ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં દબાણ દરમિયાન ઘર્ષણ સર્જાયું, જેમાં ડિમોલેશનની કામગીરી કરાતા મકાન માલિકો અને મનપાના કર્મચારી વચ્ચે રકઝક થઈ. પોલીસની હાજરીમાં ડેપ્યુટી કમિશનર સાથે બબાલ થતા વિવાદ વકર્યો હતો. નોટિસ વગર દબાણ હટાવવાનો મકાન માલિકે આક્ષેપ કર્યો. પોલીસ અને મનપાએ દબાણ હટાવતા ઘર્ષણની ઘટના ઘટી હતી. સુરતમાં પોલીસ કમિશનર કચેરીમાં મહિલાના આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી. અડાજણના પાલ વિસ્તારમાં રહેતી મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો. ઘટનાને પગલે મહિલાને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. મહિલાએ અનાજમાં નાખવાના ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો. વ્યાજખોરોના ત્રાસથી મહિલાનો પુત્ર 8 દિવસથી ગુમ હોવાની ચોંકાવનારી જાણકારી સામે આવી. 2 થી 2.5 લાખ રૂપિયા માટે વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હતા. પોણા ભાગના પૈસા આપી દીધા હોવા છતાં વ્યાજખોરો હેરાન કરતા મહિલાએ પગલું ભર્યું હોવાની વાત સામે આવી. ઘટનાને પગલે મહિલાને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે. રાજકોટમાં બોગસ બિલિંગ રોકવા જીએસટી વિભાગે એક્શન પ્લાન તૈયાર કર્યો, જેમાં બોગસ બિલિંગ અટકાવવા કવાયત હાથ ધરાઈ. આગામી 15 જાન્યુઆરી સુધી જીએસટી ઇન્સ્પેક્ટર દરરોજ 5 વેપારીઓના સ્થળની મુલાકાત લેશે. તપાસ દરમિયાન ખોટા દસ્તાવેજો રજૂ કરી જીએસટી રિફંડ મેળવનાર વેપારી સામે કાર્યવાહી થશે. ધંધાના સ્થળે વેપારીઓએ જીએસટી નંબર લગાવવો ફરજિયાત છે. જો નહીં લગાવેલો હોય તો પેનાલ્ટી ફટકારાશે. હવે વાત રાજ્યમાં પડી રહેલી ઠંડી વિશે. અમદાવાદમાં ઠંડીના ચમકારા સાથે અમદાવાદીઓ વોકિંગ કરી રહ્યા છે, જેને લઈ જો રેગ્યુલર વોકિંગ કરવામાં આવે તો ઠંડીના ચમકારામાં રાહત અનુભવાય તેવું કહી રહ્યા છે. ઉત્તર પૂર્વમાં હિમભર્યા પવનના કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં કાતલ ઠંડીનો અનુભવ થયો. રાજ્યના મોટા ભાગના શહેરોમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં 2 થી 3% ઘટાડો થયો. હવામાન વિભાગે આગાહી કરી કે આગામી 2 દિવસ સુધી ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે. ત્યારબાદ પવનની દિશા બદલાશે અને 21 ડિસેમ્બર સુધીમાં ઠંડીનું પ્રમાણ ઘટશે. हमारा मानना यह है कि अभी जो है बिकॉज अभी विंड भी नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली है, मेनली नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड है. हम एक्सपेक्ट करेंगे कि क्लाउड भी थोड़ा जो मीडियम एंड हाई क्लाउड था वो भी निकल जाएगा. हम एक्सपेक्ट करेंगे टेम्परेचर में बहुत ज़्यादा चेंजेस नहीं होगा. 14.9 है अहमदाबाद में, तो यहाँ से अराउंड 14 डिग्री के आसपास होने का है. एंड मैक्सिमम टेम्परेचर थोड़ा बढ़ने का उम्मीद है कि क्लाउड थोड़ा हट जाएगा. तो अगले 2-3 दिन में ये स्थिति रहेगा. उसके बाद 21 तारीख से विंड पैटर्न थोड़ा चेंज हो रहा है. मेनली साउदर्ली टू साउथ ईस्टर्ली टू साउदर्ली विंड हो रहा है. तो 21 तारीख से फिर से थोड़ा टेम्परेचर बढ़ने का उम्मीद है. તો અમદાવાદના બોપલ ઘુમા વિસ્તારમાં રહેતા આશરે 1.5 લાખ લોકોને વર્ષ 2019ના નવા વર્ષ નિમિત્તે ગાર્ડનની ભેટ મળવા જઈ રહી છે. સાઉથ બોપલના સોપો સેન્ટર પાસે 2 કરોડ રૂપિયાના ખર્ચે ઔડા ગાર્ડનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં પહેલા લોકો કચરો ફેંકતા હતા, જેથી લોકોને અહીંથી પસાર થવું પસંદ પડી રહ્યું ન હતું. જો કે હવે ઔડા દ્વારા ગાર્ડનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જ્યાં બાળકો માટે એમ્યુઝમેન્ટ પાર્ક, વોકવે, બાસ્કેટબોલ માટે ટર્ફ મેદાન પણ તૈયાર કરવામાં આવ્યું છે. યુદ્ધના ધોરણે આ ગાર્ડન બનાવવાની કામગીરી ચાલી રહી છે અને ચાલુ મહિનાના અંતમાં આ ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવશે. ગાર્ડનને લઈ સ્થાનિક લોકોએ ખુશી વ્યક્ત કરી છે. बिल्कुल, ये इस एरिया के लिए तो बहुत ही मतलब हम लोग के लिए काफ़ी यूज़फुल है. मतलब हर बच्चों के लिए भी, एजेड्स के लिए भी, हर किसी के लिए भी. मतलब वॉकिंग एरिया है, प्लेइंग एरिया है, तो ये इस एरिया का मेन अट्रैक्शन है. तो सबके लिए मतलब काफ़ी इम्पॉर्टेंट गार्डन हम लोग कह सकते हैं इस चीज़ के लिए. एक्चुअली सब बहुत एक्साइटेड हैं इस गार्डन को लेके. इससे काफ़ी बेनिफिट होगा. जो यहाँ पे गंदगी होती है या ये मार्केट लगाते हैं, उसके कारण काफ़ी कचरा हो जाता है. तो इस गार्डन के कारण काफ़ी ग्रीनरी होगा एंड बच्चों के लिए काफ़ी बेनिफिशियल है. ये एक प्लेइंग ग्राउंड होगा और जॉगिंग के लिए, वॉकिंग के लिए, सीनियर सिटीजन्स के लिए, हम सभी के लिए बहुत इम्पोर्टेंट है ये चीज़. ઘણા ડેવલપમેન્ટમાં કાર્ય કરી રહ્યા છે અને અગાઉ પણ એમનો પ્લાનિંગ પ્રમાણે એમને અમને માહિતી મોકલી કે આ ગાર્ડન ડિસેમ્બર એન્ડ સુધીમાં તૈયાર થઈ જશે ને અહીંયા જે વસ્તી જે પ્રમાણે વધી રહી છે તો એ પ્રમાણે બહુ જરૂર હતી આ ગાર્ડનની
અને નવા વર્ષમાં આ ઓડા તરફથી નગરપાલિકાને જે ગિફ્ટ મળી રહી છે અમને ખૂબ આનંદ છે એ વાતનો, અને ભવિષ્યમાં પણ આવા ઘણા ગાર્ડન અહીંયા ડેવલપ કરે એવી અમારી એક રજૂઆત પણ એમને છે. વાઇબ્રન્ટ ગુજરાત 2019ની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે વખતે સમિટમાં આફ્રિકન ડેની ઉજવણી કરવામાં આવશે. જે આફ્રિકન ડેની ઉજવણી ભારત અને આફ્રિકન દેશોના આર્થિક સંબંધોને નવી દિશા આપશે તેવું મનાઈ રહ્યું છે. દક્ષિણ આફ્રિકા અને મોરોક્કો દેશના સહયોગથી આફ્રિકન ડે ઇવેન્ટ યોજવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય સુવિધાઓ, શિક્ષણ અને ખનીજ વિકાસ જેવા ક્ષેત્રોમાં અંદાજિત 12 થી 15 જેટલા કરારો આફ્રિકન દેશો સાથે થાય તેવી સંભાવના છે. આફ્રિકા ડેની વાત વધુ કરીએ તો 2 કન્ટ્રીઝ પાર્ટનર કન્ટ્રી તરીકે પણ વાઇબ્રન્ટમાં જોડાવાના છે, મોરોક્કો અને સાઉથ આફ્રિકા. આ જે 54 આફ્રિકન નેશન્સ છે, આપને જાણીને ખૂબ જ આનંદ થશે કે અત્યાર સુધીમાં 32 નેશન્સ તરફથી પાર્ટિસિપેશન અલગ અલગ સ્તરે, ટ્રેડર્સ, બિઝનેસમેન વગેરેના સ્તરે અને એમ્બેસી વગેરેના સ્તરે 32 કન્ટ્રી તરફથી પાર્ટિસિપેશન ઓલરેડી કન્ફર્મ કરી દેવામાં આવેલ છે. અને આવતા 7 થી 15 દિવસમાં મારી ગણતરી છે કે હજુ સંખ્યા વધવાની છે. એટલે ખૂબ જ સક્સેસફુલ આફ્રિકા ડેનું આ વખતે આયોજન કરવામાં આવેલ છે. હવે વાત ભરૂચ નગરપાલિકાના એક નવા અભિગમ વિશે. ભરૂચ નગરપાલિકાએ શહેરી વિસ્તારમાં ઘર વિહોણા લોકો માટે શરૂ કરી છે અનોખી યોજના. શહેરમાં નાઇટ શેલ્ટર ઓન વ્હીલની રાજ્યમાં પ્રથમ યોજનાની શરૂઆત કરી છે, જેમાં એસટી બસોનો કરવામાં આવ્યો છે ઉપયોગ. ત્યારે ભરૂચ નગરપાલિકાએ કઈ રીતે યોજના અમલમાં મૂકી અને કેવી સુવિધાઓ અપાઈ છે યોજનામાં, આવો જોઈએ. ગરીબોને આશ્રય માટે નવતર અભિગમ. એસટીની જૂની બસ બનશે ગરીબોનું ઘર. બસને ફેરવવામાં આવ્યું શેલ્ટર હોમમાં. ચોંકી ગયા ને, પરંતુ આ વાસ્તવિકતા છે અને ગરીબો અને નિરાશ્રિત લોકોનું ઘરમાં રહેવાનું સપનું પૂર્ણ થયું છે ભરૂચમાં, જ્યાં ફૂટપાથ પર સૂતા ઘર વિહોણા લોકો માટે પાલિકાએ આશ્રય સ્થાન ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે, જેમાં એસટી વિભાગ પાસેથી જૂની બસ લઈ તેને શેલ્ટર હોમમાં ફેરવવામાં આવી છે. પ્રાયોગિક ધોરણે 2 બસને અંદાજે 6 લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરાઈ છે. હાલ તો બંને બસને રેલવે સ્ટેશન પાસેના પાર્કિંગમાં મૂકવામાં આવી છે. બસમાં કેટલી વાર મુસાફરી કરેલી છે. બસમાં જોયું છે કે હાલ તો અત્યારે સ્લીપર બસ જોવા મળે છે. લોકો સૂઈને મુસાફરી કરી શકે છે. એના પરથી અમને આઈડિયા આવ્યો કે આ જે ફૂટપાથ પર આમ ગમે ત્યાં સૂઈ રહેતા હોય, ચોમાસાને શિયાળાની ઠંડી ને ચોમાસાના વરસાદ સામે જ્યારે એમને રક્ષણ મેળવવાની તકલીફ પડતી હોય, તો અમે એવું વિચાર્યું કે બસ આપણે એવી કંઈક વ્યવસ્થા કરીએ તો તેઓ સૂઈ શકે. અમે શેલ્ટર હોમ માટે જમીન ઘણી જગ્યાએ શોધી, પણ એમાં ટાઈમ લાગે એવું હતું ને આ લોકોની તકલીફ જોઈને અમારાથી રહેવાયું નહીં, એટલે આ રીતનું પ્લાનિંગ કર્યું. ત્યારે આ શેલ્ટર હોમમાં કઈ સુવિધા હશે તેના ઉપર જો નજર કરીએ તો શેલ્ટર હોમમાં ઘર, લાઇટ, પાણી અને બેડની સુવિધા છે. એક બસમાં 10 વ્યક્તિ માટે સૂવાની વ્યવસ્થા કરાઈ છે, જ્યારે મહિલા અને પુરુષ માટે અલગ અલગ વ્યવસ્થા છે. શેલ્ટર હોમમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. શેલ્ટર હોમ માટે એક બસને રિનોવેટ કરવાનો ખર્ચ 3 લાખ રૂપિયા છે. તેના માટે 8 લાખ કિલોમીટર ચાલેલી બસનો ઉપયોગ કરવામાં આવશે. નગરપાલિકા તરફથી જે સુવિધા કરવામાં આવી છે ગરીબો માટે, જે રાતે ફૂટપાથ પર સૂવે છે તેમના માટે સરસ યોજના, સારી રીતની યોજના કરવામાં આવેલી છે કે ગરીબ માણસો બસમાં સૂઈ શકે છે. नगरपालिका ने जो 2 बस रखी है उसकी सुविधा ऐसी है कि जो रात को ये जो गरीब लोग सो रहते हैं फुटपाथ पे, क्या उनके लिए जो ये बस की सेवा रखी है यहाँ पे, ये बहुत अच्छी सुविधा है और मेरे को भी बहुत अच्छी लगी. और आइंदा दूसरी जगह पे भी ये लोग जो नगरपालिका रख सकते हैं उसके लिए बहुत बेहतर अच्छा है. जैसा धर्म से माँ बाप ने नहीं सेवा की, इतनी मारा बाप ने सेवा करी तुमने. ભરૂચ નગરપાલિકાએ શરૂ કરેલ આ અનોખી પહેલને શહેરના લોકો પણ બિરદાવી રહ્યા છે. હાલ તો આ પહેલ ભરૂચમાં કરવામાં આવી છે, જેમાં સફળતા મળતા હવે રાજકોટમાં પણ તેનો પ્રયોગ કરવામાં આવશે. ત્યારે છત વિનાના ફૂટપાથ પર જીવન ગુજારતા નિરાશ્રિતો માટે આ બસ આશીર્વાદરૂપ બની રહેશે. ભરત ચુડાસમા, ઝી મીડિયા, ભરૂચ.
હવે વાત શિકારી બનેલા શ્વાનોની તો અમદાવાદથી થોડે દૂર આવેલા હાથીજણ અને આસપાસના વિસ્તારમાં રખડતા શ્વાનો હવે પશુઓનો શિકાર કરવા લાગ્યા છે. છેલ્લા 5 દિવસમાં રખડતા શ્વાનોએ 4 ગૌવંશનો શિકાર કરતા પશુપાલકો ચિંતિત થયા છે. શ્વાન બન્યા શિકારી. 5 દિવસમાં 4 પશુબાળનો કર્યો શિકાર. હાથીજણ ગામમાં રહેતા લોકો અને ખાસ કરીને પશુપાલકોમાં શિકારી બનેલા શ્વાનથી ગભરાટ જોવા મળી રહ્યો છે. હાથીજણ ગામની આસપાસના ખેતરોમાં વાછરડા, વાછરડી કે નાના પાડાઓને શ્વાન શિકાર બનાવી રહ્યા છે. એક હપ્તાની અંદર 4 થી 5 બનાવ બન્યા છે. શું આ મારો બીજો નંબર છે. મારા પહેલાં એક દરબારના ત્યાં આવું થયું હતું, પછી મારું બન્યું, અને મારા પછી અહીંયા અલ્પેશભાઈ ગુણવંતભાઈ પટેલના ત્યાં બી બનાવ બન્યો, એને ત્યાં વાછડો મારી નાખ્યો. કૂતરા આવે 10-11 વાગે, આખી રાત ઉજાગરો થાય, આવીને કૂતરો એકદમ હુમલો કરે. નાના વાસળ પાડે. અત્યારે હાલમાં તાજા 2 વહેલા અમારે નાની 2 પાડીઓ એની પર હુમલો કરે. પશુબાળ પર શ્વાનોના હુમલાની ઘટનાને લઈને લોકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ શ્વાનો અન્ય કોઈ પશુઓને શિકાર ન બનાવે તે માટે તંત્ર દ્વારા તાકીદે કોઈ પગલાં લેવા જોઈએ તેવી સ્થાનિકોની માગણી છે. હવે એ કૂતરા શિકારી બની ગયા છે. હવે એ શિકારી બન્યા પછી જેમ માણસને દારૂની આદત પડી જાય એવી રીતે કૂતરાઓને આદત પડી છે કે નાના નાના બચ્ચા હોય ગાયના, ભેંસના, 2 વર્ષ, 2 મહિનાના, 3 મહિનાના, તો એને ફાડી નાખે છે, ખાઈ જાય છે. એના હિસાબે પશુધનને પણ નુકસાન થાય છે. ભાઈ ગાય ભેંસ દોવા દેતા નથી, અને ખસીકરણ કરેલા કૂતરાઓ હાથીજણ ગામમાં છોડવામાં આવે છે. એ કૂતરાઓનો ત્રાસ વધી ગયેલો છે, અને હવે રોટલી શાક એવું કશું એમને ભાવતું નથી. અમદાવાદ મહાનગરમાં દર વર્ષે હજારોની સંખ્યામાં લોકોને શ્વાન કરડવાના બનાવો બને છે. છેલ્લા 5 વર્ષમાં બનેલા આવા બનાવોની વાત કરીએ તો વર્ષ 2013માં 41,345 લોકોને શ્વાન કરડ્યા હતા, જેમાં 2 લોકોના મોત થયા હતા. 2014માં 47,354 લોકોને શ્વાન કરડવાના બનાવોમાં 1 વ્યક્તિનું મોત થયું હતું. વર્ષ 2015માં 51,055 લોકોને શ્વાનોએ બચકા ભર્યા હતા, જેમાં 1 વ્યક્તિનું મોત થયું હતું. તો 2016માં 53,575 લોકોને શ્વાન કરડવાના બનાવોમાં મનપાની હદ બહારના 2 વ્યક્તિઓના મોત થયા હતા, અને 2017માં 57,376 લોકોને શ્વાનોએ બચકા ભર્યા હતા. તંત્ર દ્વારા દર વર્ષે શ્વાનોના ખસીકરણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ સ્થિતિમાં કોઈ ફેર જોવા નથી મળી રહ્યો. સ્થાનિક કોર્પોરેટરથી લઈને અન્ય લોકોએ પણ કોર્પોરેશનને રજૂઆત કરી છે કે જે રીતે રખડતા કૂતરાનો ત્રાસ છે તેને ડામવા માટે વહેલી તકે કોઈ કાર્યવાહી કરવી જોઈએ. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે અર્પણ કાયદાવાલા, ઝી 24 કલાક, અમદાવાદ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. થોડી જ વારમાં ગુજરાત એક્સપ્રેસ જનક સાથે. નમસ્કાર.